આજ તો બેંકમાં બહુ ગળદી હતી. સારું થયું મને પેન્શન મળી ગયું. એક કામ કરું, મારી છોકરી આવવાની છે ને તો એની હાટું 2000 રૂપિયા રાખી લઉં અલગથી. લઈ આવ્યા મમ્મી તમે પેન્શન? હા હો, લઈ આવી. મમ્મી તો લાવો પૈસા, હું તિજોરીમાં હાચવીને મૂકી દઉં. હા હા, હાલે હાચવીને મૂકી દે. મમ્મી આમાં તો 2000 રૂપિયા ઓછા છે. હા, એ 2000 તો મેં રાખી લીધા. મારી દીકરી આવવાની છે ને તો એને મારે આપવા છે એટલે. અરે મમ્મી, અમે એને ક્યાં દેવામાં કઈ કમી રાખીએ છીએ, અને આપીએ તો છીએ. અને એક કામ કરો, એ પૈસા મને આપી દો. એ જ્યારે આવશે ને દીદી, ત્યારે હું એને સારો એવો ડ્રેસ અપાવી દઈશ. સારું, હાલે તો આવે ને મારી દીકરી ત્યારે એને સારો એવો ડ્રેસ લઈને આપજે. હા વાંધો નહીં મમ્મી. ડોશી પાસેથી પૈસા કઢાવવા કેટલી માથાકૂટ કરવી પડે, ત્યારે એ આપે છે. આ ક્યારેક તો હાથે જમવાનું બનાવ્યા કરો, નકરું હું રોજ રોજ ઓનલાઈન જમવાનું મગાવીને જમવાનું હોય. ભાવિન, મને 2000 રૂપિયા આપને. હા મમ્મી, શું કરવા છે 2000 ને? મને આ કમરનો દુખાવો બહુ થઈ ગયો છે ને તો એવો મારે એક બેલ્ટ આવે છે, ઈ લેવો છે. મારી બેનપણી લઈને આવીને તો એને સારું થઈ ગયું તો મારે લેવો. હા મમ્મી. ઉભા રહો, કાંઈ દેવાની જરૂર નથી. મમ્મી તમે એક જગ્યાએ તો રહેતા નથી. ઘડીક કે આમ જાવ છો ને ઘડીક આમ જાવ છો ને બેનપણીના ઘરે જાવ છો. એક કામ કરો, આરામ કરી લેશો ને એટલે મટી જશે. એવું કાંઈ બેલ્ટ લેવાની કાંઈ જરૂર નથી. અને તમે આવો, મારે તમારું કામ છે. હા તો એક કામ કરજે ને, તું બહાર જા ને ત્યારે મારી ઓલી બીપી ની દવા ખાલી થઈ ગઈ છે તો તું લેતો આવજે ને. હા હા, વાંધો નહીં. કાંઈ બીપી ની દવા લાવવાની જરૂર નથી. તમે કાંઈ ખાવામાં તો કંટ્રોલ રાખતા નથી. તમને કેટલી વાર કીધું છે કે ખાવામાં પરેજી રાખો. તમે રાખો છો? એટલું મીઠાવાળું ખાધા રાખો છો. અને આ બીપી ની દવા કેટલી મોંઘી આવે છે ખબર છે? હજી તમને 10 દિવસ પહેલા જ લાવી દીધી હતી. તમે કંટ્રોલ રાખશો ને તો દવા લેવાની ની જરૂર પડે. કાંઈ દવા ન લાવતા, એવા ખોટા ખર્ચા નથી કરવાના. તે મમ્મીની દવા લાવવાની ના કેમ પાડી? અરે બરાબર જ કર્યું ના પાડીને. ક્યારેક એને બેલ્ટ જોવે છે, ક્યારેક એને દવા જોવે છે. કેટલો ખર્ચો થાય છે રોજનો, તમને ખબર છે? કઈ પૈસા ઝાડ ઉપર ઉગે છે? અરે એક બે વસ્તુ મગાવે એમાં શું થઈ ગયું? એનું પેન્શન આખું તારા હાથમાં તો આપી દે છે. અરે હવે એની ઉંમર થઈ ગઈ છે, હવે એકેય દવાની એને અસર ન થાય. અને એક વાત મને કહો કે એને ખાવા પીવામાં હું કઈ કમી રાખું છું? હા, એ વાત તો સાચી કે ખાવા પીવામાં તો બધું આપણે આપીએ છીએ. અને 10-15 વર્ષ સુધી ને કાંઈ નથી થવાનું, અહીંયા જ રહેવાના છે. વાત તો તારી સાચી છે હો. અને પેન્શન અહીં આપણને મળતું રહે એમ તો મગજ સારું હાલે છે હો. હા હા વકીલ સાહેબ, એ બધું ફાઇનલ જ છે. મેં નક્કી જ કરી નાખ્યું છે. ના ના, એમાં કાંઈ ફેરફાર હવે નહીં કરવાનો. મારી જેટલી પ્રોપર્ટી છે ને એ બધી મારે દાનમાં જ દઈ દેવાની છે. હા. અરે મમ્મી, આ શું કરો છો? હા મમ્મી, સાચી વાત છે. સેવા તો અમે કરીએ છીએ ને. હજી તો તમારા છોકરાને વહુ તો છે તો ખરી. અમારી માટે કાંઈ વિચાર ન કર્યો અને તમે દાન કરવા નીકળી ગયા. સેવા હું તમે કરો છો? એક ખાલી મેં બેલ્ટ માંગ્યો તો તોય તે તમે કીધું કે આરામ કરો, બેલ્ટની કાંઈ જરૂર નથી. અને દવાનું કીધું તો હું કીધું કે દવામાં કાંઈ લેવાની જરૂર નથી. તમે ખાવામાં પરેજી પાડો એટલે બધું આવી જાય. તો હું દવાઈ નહીં લેવાની? મારા માટે કાંઈ ન લઈ શકું તો ઈ પ્રોપર્ટી મારે કામની શું છે? એટલે જ બધી પ્રોપર્ટી હવે દાનમાં દઈને હું તો જઈશ વૃદ્ધાશ્રમમાં. અને મારે પેન્શન આવે જ છે. ત્યાં હું પેન્શન દઈશ ને તો એ લોકો મને બેલ્ટ લાવી દેશે અને મારી બધી દવાઈ લાવી દેશે અને મારી સાર સંભાળી રાખશે, મારી સેવાય કરશે. તો મારે બીજું શું જોવે? પણ મમ્મી, અમે ક્યાં જશું? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. તમે તમારી રીતે ગોતી લ્યો. અરે મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. હું તો બધી આની વાતમાં આવી ગયો અને હવે એવું નહીં થાય. હવે હું સમજી ગયો. હવે તમારી દવાઈ લાવી દઈશ અને તમારી હાટુ બેલ્ટ લાવી દઈશ. હવે મારે કાંઈ એવી જરૂર નથી. તમે તમારા બોરિયા બિસ્તર બાંધો અને જ્યાં જવું હોય ત્યાં જાઓ. હું તો જઈશ.